શ્રી ગણેશાય નમઃ. જય પુરુષોત્તમ ભગવાનની. આજનો આપણો પાઠ છે પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 25મો, વ્રત ઉદ્યાપન વિધિ. સાથે આપણે પુરુષોત્તમ માસની કથા વાર્તા એટલે કે કાઠાગોરમાની વાર્તા સાંભળીશું, ધનબાઈ મનબાઈની કથા અને સંકીર્તન કરીશું. તો ચાલો આપણે કથા શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં જો આપણને આ સરળ કથા વાર્તા ગમતી હોય તો એક લાઇક અને શેર જરૂર કરજો. સાથે સાથે આપણે જો આ ચેનલ પર નવા પહેલીવાર આવ્યા હોય તો જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આપણને નવા વિડીયોની માહિતી મળતી રહે. કસ્તુરી તિલક લલાટ પટલે વક્ષઃ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુઃ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિત કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાનની. જય પુરુષોત્તમ ભગવાન. આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 25મો, વ્રત ઉદ્યાપન વિધિ. સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, રાજા દઢધનવાએ પુરુષોત્તમ માસની વ્રતની ઉદ્યાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું હવે તમને કહું છું. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મના દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. નહીં તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા. અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ પર મંડપ રચવું. આ મંડપ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા. તેમના પર ફળો મૂકી વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવાય, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો. હું આપને નમસ્કાર કરું છું તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. બાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથીની ગાય દાનમાં આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથીની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું. જો શક્તિ હોય તો શ્રીમદ ભગવતનો ગ્રંથ આપવો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી. બાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માંગવી. સર્વ કર્મ પતી ગયા પછી ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી. જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉદ્યાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્ય વ્રત ઉદ્યાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની આપણે પાવન કથા વાંચીએ. ધનબાઈ મનબાઈની કથા. ધારાનગરીમાં રાજા ભોજ રાજ કરે. તે દયાળુ, પરોપકારી, પ્રજાપ્રેમી અને બહાદુર હતા. તે પ્રજાને સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનારા હતા. તે નિત્ય રાત્રે અંધાર પછેડો ઓઢીને નગર ચર્ચા જોવા નીકળતા. જેને દુઃખી જોતા તેને બીજે દિવસે દરબારમાં બોલાવી તેમનું દુઃખ ટાળતા. આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાને લીધે તેમની કીર્તિ તેમના રાજ્યના 4 દિશામાં પ્રસરી હતી. પ્રજા દેવ તરીકે ગણીને તેમને પૂછતી. આ ધારાનગરીમાં 2 બાઈઓ રહે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. તેઓ બંને નજીકના ફળિયામાં રહેતા હતા. ધનબાઈ એકવાર મુશ્કેલમાં આવી ગઈ ત્યારે રાજા ભોજે મદદ કરેલી. આથી તે ભોજ રાજાને ભગવાન કરતાં પણ વધુ આદર અને પ્રેમ રાખતી. જ્યારે પણ રાજની સવારી નગરમાંથી નીકળતી ત્યારે તે બધા કામ મૂકીને તેમના દર્શને દોડી જતી. મનબાઈ પણ રાજાને ઘણા માન આદરથી જોતી. તેમના કાર્યોને તે વખાણતી. છતાં પ્રભુ તે પ્રભુ અને રાજા તે રાજા તેમ તે માનતી. રાજા પ્રભુ તોલે ન આવે તેવું તેનું માનવું હતું. ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા. સારા કાર્યોમાં બંને આગળ પડતો ભાગ લેતા. કોઈ દુખિયારી બહેનને જોતા તો તેને તેઓ સહાય કરવા પાછળ ના પડતા.
એવામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું. બંને સવારે નદીએ સ્નાન કરવા જાય, કાઠાગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળી દાન દક્ષિણા આપે. ધનબાઈ અને મનબાઈ જાણે સિક્કાની બે બાજુ હોય તેમ દેખાય, ફક્ત તેમાં થોડો ફેર હતો. ધનબાઈને ભોજ રાજા પ્રત્યે અપાર હેત હતું, તો તે તેમને ભગવાન તુલ્ય પૂછતી, જ્યારે મનબાઈ પણ હેત તો હતું, પણ તે ભગવાનને પ્રથમ સ્થાન આપતી. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટણ કર્યા કરતી. દરરોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડીને બોલે, હે પુરુષોત્તમ ભગવાન, ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલે, ફળજો નંદ ગોપાળ. આમ બંને ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરતી. ધનબાઈ માનતી કે ભગવાનને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે, વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત રીઝી જાય, કેમ કે તે તો હાજરા હજુર હોવાથી તે તો તરત ફળશે. રોજ આ પ્રમાણે ચાલે છે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એણે જેને રાણીબા મારફત આ વાત રાજાને પહોંચાડી. રાજાએ વેશ પલટો કરી આ વાત સાચી છે કે ખોટી તે જાણી લીધું. ભોજ રાજાના મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દળદર દૂર કરું તો હું રાજા ભોજ સાચો. પુરુષોત્તમ માસ પૂરો થતાં રાજા ભોજે ધનબાઈને સિપાઈ મોકલી પોતાના દરબારમાં બોલાવી. રાજા ભોજનું તેડું આવતા ધનબાઈ તો રાજી થઈ ગઈ. તેને થયું કે રાજા ભોજ મને ન્યાલ કરી દેશે. તે તો હોંશે હોંશે તૈયાર થઈને રાજ દરબારમાં ગઈ. રાજાએ અડધા મણનું એક કોળું તેને આપ્યું. તે કોળું લઈને ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈ મનમાં વિચાર કરવા લાગી કે મેં આખા પુરુષોત્તમ માસ દરમિયાન ફળજો ભોજ ભૂપાળ કહેતી રહી, ત્યારે છેવટે ભોજ રાજાએ મને અડધા મણનું કોળું આપ્યું. મારા મનમાં તો હતું કે તે મને પુષ્કળ સોના મહોરો આપશે. હવે આ અડધા મણના 8 આનાના કોળાને શું કરું? તે તો સીધી ગઈ એક ઓળખીતા કાછિયાની દુકાને અને તેને આ કોળું 8 આનામાં વેચી દીધું. મનમાં અસંતોષ સાથે તે ઘેર પહોંચી. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતાં મનબાઈએ બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગઈ. તેની નજરે પેલા અડધા મણનું કોળું પડતા તેણે તે 12 આનામાં તે વેપારી પાસેથી ખરીદ કરી લીધું. બધો સર સામાન લઈને મનબાઈ ઘેર આવી. તેણે બધા બ્રાહ્મણોને નોતરા દઈ દીધા હતા અને સાંજે બધા જમવા આવવાના હતા, એટલે તેણે રસોઈની તૈયારી કરવા માંડી. તેણે કોળું સમારવા માંડ્યું કે અંદરથી ખડીંગ ખડીંગ કરતી સોના મહોરો નીચે પડવા માંડી. મનબાઈ વિસ્મયથી આ જોઈ રહી. તેના પગ આગળ 125 સોના મહોરોનો ઢગલો થયો. મનબાઈ સમજી ગઈ કે આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેણે તો 5 બ્રાહ્મણોને જમવાના નોતરા આપ્યા હતા. હવે દ્રવ્ય હાથમાં આવતા તેણે તો તાબડતોબ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી પોતાને ત્યાં જમવા નોતર્યા. તેણે તો તડામાર તૈયારી કરીને સાંજના 25 બ્રાહ્મણોને જમાડીને સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય બોલાવતા બોલાવતા પોતપોતાના ઘેર ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવા મળ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. રાજાને મનમાં થયું કે આજે ધનબાઈની જય બોલવી જોઈએ, તેને બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેમણે તો ધનબાઈને 125 સોના મહોર ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવી અને કોળાનું શું કર્યું તે પૂછ્યું. ધનબાઈએ જણાવ્યું, મહારાજ, તમે આપેલ મોટા કોળાને મારે શું કરવું? તેથી કરીને મેં તે કાછિયાને 8 આનામાં વેચી દીધું. રાજાને આ વાત જાણી પસ્તાવો થયો. તેમણે સિપાહી મારફત કાછિયાને દરબારમાં બોલાવ્યો. કાછિયાને કોળા બાબતમાં પૂછતા તેણે જણાવ્યું, મનબાઈ મારી પાસેથી તે કોળું 12 આનામાં ખરીદી કરીને લઈ ગઈ હતી. રાજાએ મનબાઈને દરબારમાં તેડાવી અને કોળા અંગે પૂછપરછ કરી. ત્યારે મનબાઈએ કહ્યું, મહારાજ, મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મારે બ્રાહ્મણોને જમાડવાના હોવાથી મેં એક કોળું લાવીને શાક કર્યું હતું. ભોજ રાજાએ પૂછ્યું, એ કોળામાંથી કંઈ નીકળ્યું હતું? મનબાઈ બોલી, હા મહારાજ, તે કોળામાંથી 125 સોના મહોરો નીકળી હતી. તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. રાજા કહે, તું તે 125 સોના મહોર કાછિયાને આપવા શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે તે કાછિયાને આપી દેવી જોઈએ. મનબાઈ બોલી, હે રાજન, તે સોના મહોરો કંઈ કાછિયાની ન હતી. જો તેને ખબર હોત કે આ કોળામાં 125 સોના મહોર છે તો તે મને 12 આનામાં વેચત નહીં. જો હું આ કરવા જાત
તો સોના મહોરો ખોટા માણસના હાથમાં જાત. મેં પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ માની એ વાત કોઈને કરી નહોતી. રાજા ભોજના અંતરચક્ષુ ખુલી ગયા. તે મનમાં વિચારવા લાગ્યા, માણસ કોઈને ગમે તેટલું આપવા ધારે, પરંતુ ભગવાનની ઈચ્છા ન હોય તો તેને કંઈ મળતું નથી. સાચો ફળ દેનાર તો ભગવાન જ છે. હું તો ભગવાનનો પામર સેવક છું. છેવટે રાજા બોલ્યા, હે ધનબાઈ, મનબાઈ, કાછિયા અને દરબારીઓ, તમે આજે પ્રત્યક્ષ જુઓ છો કે મેં ધનબાઈને 125 સોના મહોરો બક્ષિસમાં આપી હતી અને માન્યું કે ધનબાઈએ મારી ભક્તિ કરી એટલે મેં તેને ન્યાલ કરી દીધી. પણ જુઓ, રાજાઓના રાજા ભગવાનને જે પૂજે છે, ભજે છે, ભક્તિ કરે છે, તેને તેઓ સંકટ સમયે કે ઉદારતાથી ન્યાલ કરી દે છે. એટલે હું તમને કહું છું કે મને ભજવા કરતાં મારા નાથને ભજો, તેમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકના દિલમાં ઠસી ગઈ. બધાએ રાજાને સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ સમજી ગઈ કે ભોજ રાજા તે રાજા છે. રાજાઓના રાજા ભગવાનનું શરણું લેવામાં આપણું કલ્યાણ છે. બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય ટળી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુર રેણુર્મધુર પાણિર્મધુર પાદો મધુર નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કર્ણમ મધુરમ તર્ણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યોક્તમ મધુરમ ભુક્તમ મધુરમ દષ્ટમ મધુરમ શ્રેષ્ઠમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. इति श्री वल्लभाचार्य विरचित मधुराष्टकम संपूर्णम. बोलो जय श्री कृष्ण, जय पुरुषोत्तम भगवान. ओम नमः शिवाय.